ભાવનગરની કલેક્ટર કચેરીએ મનસુખભાઈ બારૈયા નામના શખ્સ ઉપવાસ આંદોલન ઉપર બેસતા જ પોલીસે તેમને ઉઠાવી ધોરણસર કાર્યવાહી કરી હતી। ભાવનગરની કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેસેલા મનસુખભાઈ બારૈયાએ આક્ષેપ કર્યા હતા કે સરદાનગરમાં તેમની 35 વીઘા જમીન આવેલી જે કૃષ્ણકુમારસિંહજીને ભાડા પેટે આપેલી તેનું વળતર માંગ્યું હતું। ગુજરાત અને ભારત સરકારે આદેશ કર્યા હોવા છતાં મહાનગરપાલિકા અને કલેક્ટર તેમને વળતર આપતા નથી। 8 અબજ રૂપિયા ચૂકવી દે અથવા તો ગધેડિયા ફિલ્ડ મને આપી દે। ધરણા ઉપર બેસવાનો હતો પણ મને બેસવા દીધો નથી। પોતાની મનમાની કરી રહ્યા છે। આ સરકાર બધું ખોટું ચલાવી રહી છે। ગુજરાત સરકારે 8 અબજ ચૂકવવાના કીધા તો છતાં આપણી ફાઇલોના ઘા કરી દે તો નો દેવડે તો સાના મને બેઠા રહ્યો નોકરી હુલા કરો છો। એરિયાનું નામ તો બોલો કોને કયો એરિયો મારો સરદારનગરમાં મારે 37 વખતની જમીન હતી। મારી અંગ્રેજ આગળથી ખરીદી કરી હતી। રાજાએ મારી જમીનમાં હાથમાં જો આ હાથમાં એ બાબા આ હાથમાં જો મંજૂરી નથી સર્વે નંબર કોઈ બધું લઈને ઉયા જાય। આ બીએમસી જો રાજાએ આખી આ સિટી બનાવ્યું તમે શું કરો છો? ગુનો જ કરો છો। ઉત્તરાખંડ કમિશનર અને કલેક્ટર ને અમે કરજો ફરજ રૂકાવટનું અમે કરજો તમે ખરાને પણ તમારા જેવડો છો। હાલમાં મારી સરદારનગરમાં જમીન 35 વીઘા હતા। બ્રિટિશ વખતની ખરીદી કરેલી હતી અને કૃષ્ણકુમારસિંહજીએ ભાડે પટ્ટે જમીન અમારી જમીન લઈ ગયા છે એટલે મેં વળતર માગ્યું। બીએમસીએ ગુજરાત સરકારે બધા ઓર્ડર કરી દીધા, ભારત સરકારે ઓર્ડર કરી દીધા, છતાંય આ લોકો આમ જનતાના પૈસાનું પાણી કરાવે। બીએમસી ને કલેક્ટર બેય આમ હવે નો હાલે। માણસના હુલે જનતાના પૈસાનું પાણી કરાવે। મને સાહેબ ન્યાય જોવે। હવે હું ધરણા એ માટે બેઠો મારા 8 અબજ રૂપિયા ચૂકવી દે કા જવાહર મેદાન લઈ લેવું, બેમાંથી મને ન્યાય આપો એ માટે હું ધરણા પર બેઠવાનો હતો। બધું લઈને વહી ગયા ચોરના બેન મારા મંડપ બધું લઈને વહી ગયા। મંજૂરી આપતા નથી। મંજૂરીને એક કાયદો જ નથી। હા ખોટું જ કરે સરકાર। કોઈને ન્યાય ન આવે એવું જ ગદ્દારી કરે આ બે સરકાર। કલેક્ટરને કમિશનરને બેને જેલ મોકલવા પડે। આમ ન હાલે। એને ન આવડું તો ઉતરી જાય હેઠે બે।